નમસ્કાર ખેડૂત મિત્રો, હું પલાણી જયંતિ રામસાઈડ ક્રોપ સાયન્સ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે વાંકાનેર તાલુકાની અંદર ચંદ્રપુર ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત ઉસ્માનભાઈની વાડી આપણે આવેલા છે કે જેમના કપાસના પાકની અંદર એમને શરૂઆતમાં જો સિચ્યુએશન હતી બરોબર, કારણ કે આ વર્ષે વરસાદ ખેંચાણા હતા શરૂઆતમાં, એટલે કપાસમાં શું પરિસ્થિતિ હતી અને રામસાઈડ કંપનીનું એમને રાઇઝોમ એસપી શરૂઆતમાં જમીનની અંદર અને ઓલવિન વંડર વાપર્યું, એ વાપર્યા પછી એમને શું ફેર દેખાણા એ એમની પાસેથી આપણે સાંભળશું. તો તમારા કપાસની અંદર જ્યારે રાઇઝોમ એસપી અને ઓલવિન વંડર જ્યારે વાપર્યું તમે, એ પહેલા તમારા કપાસની પરિસ્થિતિ શું હતી? હાવ કન્ડિશન ડાઉન જ હતી, હાવ કપાસ એકદમ બેહી જ ગયો હતો. બરોબર. પછી મેં વરસાદના આગલે દિવસે આ રાઇઝોમેક્સ અને ઓલિન વંડર બે ચડાયું, રાઇઝોમ એસપી ને ઓલિન વંડર બે ચડાયું અને બીજા દિવસે 2:30 વાગે વરસાદ થયો. વરસાદ થયો કે મારે આમાં નીચે પાણી ભરાય ને એ સોલો ઉથળકી જાય. બરોબર. અત્યારે તમારા આ પ્લોટ ની અંદર આટલો વરસાદ પડ્યો, પાણી ભરાણું, તમને ક્યાં છોડવો ઉતરેલો? એક છોડો ક્યાં ડોકો નાખેલ નથી. બરોબર. અને જે ઘેરો બેહી ગયેલો તો એ ઉપડી ગયો. બરોબર. આ ફાર્મર પાસેથી તમે સાંભળ્યું કે રાઇઝોમ એસપી અને ઓલવિન વંડર એનું કામ શું છે કે રાઇઝોમ એસપી છે ને એ મૂળની સંખ્યા અને મૂળની લંબાઈ વધારી દેશે અને ઓલવિન વંડર છે ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડશે અને વ્હાઇટ રૂટ જે આપણે સફેદ મૂળ કહેવાય, બરોબર, જમીનમાંથી જે છોડ ખોરાક લે ને સફેદ મૂળ જ લે, લાંબા મૂળ ના લે. એટલે આ મૂળ સફેદ મૂળની ટોટલી બહુ સંખ્યા વધારી દે અને જમીનમાં ટોટલી ન્યુટ્રિશન પૂરું પાડે. બરોબર. આના લીધે એમનો કપાનો પાક જે બેહી ગયેલો હતો આવા વરસાદમાં પણ ઉપડી ગયો અને સુકાણો નહીં. આ એમને પહેલા વાપર્યું હતું. ત્યાર પછી આ પ્રોડક્ટ નો વિશ્વાસ લઈ, ભરોસો લઈ અને તમે તમારા પાકની અંદર આમાં બધે ડોકા પીળા હતા, કપાસ ઉપરથી પીળી જાય મારતો વધારે વરસાદ બધું પીળું દેખાતું. તો એના માટે તમે શું કર્યું? એના માટે આપણે રાઇઝોમેક્સ ને વિસોલ ડ્રીપ માં આપ્યું. ઓકે. અને છઠ્ઠા દિવસે ડોકા બધા થઈ ગયા. બરોબર. આપ્યા પછી આજ કેટલામો દિવસ છે? આજ 8મો દિવસ છે. 8મો દિવસ છે. 8મા દિવસમાં તમારા કપાસની રોનક ઓલરાઉન્ડર ગ્રીનરી આવી ગઈ છે. ગ્રીનરી, નવી ફૂટ બધું. બરોબર. અને તમે આપડા આપેલામાં વગર આપેલામાં તમે જોશો એટલે પાનની સંખ્યા, તમને ઘેરાવો, ગ્રોથ બધામાં દેખાશે. ઓકે. તો તમે તમારા સાથી મિત્રો જે છે, ખેડૂતો ભાઈઓ જે જોવા આવેલા છે, એમને તમે શું સલાહ? બધાને સલાહ કરી કે આ વસ્તુ વપરાય. બરોબર. તો રામસાઈડ જે પ્રોડક્ટ વિશે જે બોલે છે માર્કેટમાં, એમાં તમે પૂરેપૂરા સેટિસ્ફાઈડ છો કે ભાઈ આને આ રિઝલ્ટ મળે છે? પરફેક્ટ. ઓકે. ખેડૂત મિત્રો, તમને પણ હું પૂછવા માંગુ છું, તમે દરરોજ અહીંથી નીકળો છો, પેલા કપાસની કન્ડિશન શું હતી અને અત્યારે શું છે, એમાં તમારું શું કેવું છે? રહીમભાઈ કહી દો શું હાવ બેસી ગયો તો તમે વાત કરજો જે હોય. તો આ પ્રોડક્ટ વપરાય કે ના વપરાય? વપરાય. બરોબર. પેલા બે ટોટલ ખેડૂત જેટલા નીકળે બધા ખેડૂત એમ કહેતા કે ઉસ્માન તારો કપ્પા હાવ બેસી ગયો, આને કઈક કર, આને કઈક કર. બરોબર. એટલે પછી આ વાપર્યા પછી તમારો ગેરો છે એ ગ્રોથમાં અને એકદમ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે. તો ખેડૂત મિત્રો, આપણે ઉસ્માનભાઈએ જે આ પ્રોડક્ટ વાપરી, ખેડૂતના અભિપ્રાય લીધા, બરોબર, એ ઉપરથી એમનું કહેવું એમ છે કે દરેક ખેડૂત મિત્રો પોતાના કોટનની અંદર કે કોઈ પણ પાકની અંદર અવશ્ય ઉપયોગ કરો. એક એકરમાં ખાલી ટ્રાય કરજો, જાજુ નહીં તો એક એકરમાં ટ્રાય કરો. તમે આ પ્રોડક્ટ વપરાય કે ના વપરાય? વપરાય. આ પ્રોડક્ટ વપરાય કે ના વપરાય? વપરાય. ઓકે. જય જવાન જય કિસાન.